જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય રિયલ એસ્ટેટ બાબતે લેવામાં આવ્યા અને હવે દરેક વ્યક્તિ વિચારી રહ્યો છે પોતાનું સ્વપ્નનું ઘર। જો તમે દેશના એક સામાન્ય નાગરિક છો અને તમારું સ્વપ્ન છે ઘરનું ઘર લેવાનું અથવા તો તમે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છો તો કેન્દ્ર સરકારે લીધેલ આ નિર્ણયને તમારે વિસ્તારથી સમજવાની જરૂર છે। શું છે નિર્ણય જોઈએ અહેવાલમાં। લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો વધુ એક માસ્ટર સ્ટ્રોક। ઘરનું ઘર ખરીદવું હવે થઈ ગયું આસાન। વિપક્ષ હવે કેવી રીતે કરશે મોદી સરકારને કાઉન્ટર। ઘરનું ઘર ખરીદવાના સ્વપ્ન પર હવે જીએસટીનું ભારણ નહીં। 45 લાખ સુધીનું મકાન ગણાશે અફોર્ડેબલ હાઉસમાં। દેશ આર્થિક ક્ષેત્રે સૌથી મોટા પરિવર્તનના દોરમાં છે। સૌથી ખાસ વાત એ છે કે મધ્યમ વર્ગનો એક આમ માણસ પોતાને છાપરું મળી રહે તે માટે આખી જિંદગી મહેનત કરતો હોય છે। આખી જિંદગી પ્રયાસ કરતો રહે છે કે પોતાનું ઘરનું ઘર છે તેવું એ કોઈને કહી શકે। રવિવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાંથી દેશના એક આમ આદમીને અસર કરતા સૌથી મોટા સમાચાર આવ્યા। એક એવા સમાચાર જે જાણવા દેશના દરેક આમ નાગરિક માટે ખૂબ જ જરૂરી છે, ખાસ તો એના માટે જે હાલમાં પોતાનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે। આ બેઠકમાં બે સૌથી મોટા નિર્ણય લેવાયા જે સીધા જ દેશના આમ આદમીને લાગુ પડે છે। આ નિર્ણય પૈકી એક છે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં જીએસટીના દરમાં ઘટાડો, જે અગાઉ 12% હતો તે ઘટાડીને 5% કરાયો છે। તો બીજો નિર્ણય છે 45 લાખ સુધીની કિંમતના મકાન હવે અફોર્ડેબલ હાઉસમાં ગણાશે। તેના પર 8% લાગતો જીએસટી હવે માત્ર 1% લાગશે। આ નિર્ણય પાછળ હેતુ છે દેશના દરેક નાગરિકને આગામી 2 થી 3 વર્ષમાં જ ઘરનું ઘર મળી જાય। जो 1% टैक्स अफोर्डेबल हाउसिंग पे किया गया है, ये जो देश का उद्देश्य है कि अगले 3-4 वर्ष में सबके पास अपना घर हो, ये एक माइलस्टोन डिसीजन रहेगा उस दिशा में आगे बढ़ने के लिए। દિલ્હીમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સૌથી મોટા જે નિર્ણય લેવાયા તેને વિસ્તારથી સમજીએ તો અંડર કન્સ્ટ્રક્શન એટલે કે જેનું બાંધકામ હાલમાં ચાલી રહ્યું છે તેવી પ્રોપર્ટી પરના જીએસટીમાં ઘટાડો કરવા પર સહમતિ બની છે। અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પરના જીએસટીનો દર 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે। તો આની સાથે સાથે અફોર્ડેબલ હાઉસ પર પહેલા જે 8% જીએસટી હતો તેમાં પણ ઘટાડો કરીને જીએસટીનો દર 1% કરવામાં આવ્યો છે, જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગના પરિવારોને થશે। આને એ રીતે સમજીએ કે જો અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર 12% જીએસટી મુજબ 30 લાખ રૂપિયાના ઘર પર 3,60,000 રૂપિયા ભરવા પડતા હતા, જેની સામે હવે 1,50,000 જ ભરવાના થશે, એટલે કે સીધો 2,10,000નો ફાયદો થશે। અફોર્ડેબલ હાઉસની કિંમતની મર્યાદા પણ વધારીને 45 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે મર્યાદા પહેલા 30 લાખ સુધીની જ હતી। 30 લાખના મકાન પર પહેલા 8%ના દરે 2,40,000 રૂપિયા ભરવા પડતા હતા, તેને બદલે તેમાં સીધો 2,10,000નો ફાયદો થશે અને માત્ર 30,000 રૂપિયા જ ભરવા પડશે। 1 એપ્રિલ 2019થી નવા દર લાગુ થઈ જશે। અત્યાર સુધી જે ટેક્સનું માળખું હતું એમાં 12% ટેક્સ અને 8% ટેક્સ એફોર્ડેબલ માટે હતો। હવે આજે જે અગત્યનો નિર્ણય કર્યો છે એમાં 1% એફોર્ડેબલ હાઉસિંગમાં જે પણ મકાન ખરીદે એમને 1% જીએસટી ભરવાનો રહેશે અને બાકીના જે ખરીદે એમને 5% જીએસટી ભરવાનો રહેશે। સાથે સાથે મોટો નિર્ણય એ પણ કર્યો છે કે હાઉસિંગની વ્યાખ્યા પણ એફોર્ડેબલની સુધારવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે દેશની આમ જનતા માટે, મધ્યમ વર્ગ માટે કેન્દ્રની મોદી સરકાર કોઈ નિર્ણય લે તો વિપક્ષ પોતાની જમીન શોધવા લાગી જાય છે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કેન્દ્રના નિર્ણયને આવકાર્યો તો ખરો, પરંતુ વિરોધ નોંધાવવાનું ન ચૂક્યા। ત્યારે સરકારને ચૂંટણી નજીક આવતા ચારે બાજુ નિષ્ફળતા ઘેરાયેલી મોદી સરકારના નીતિઓના કારણે જે પરિસ્થિતિ હવે ચૂંટણી નજીક આવતા એમને યાદ આવ્યું, પણ તેમ છતાં હું એ નિર્ણયને આવકારું છું અને આશા રાખું છું કે જીએસટીના ઘટાડેલા દરોનો લાભ મકાન ખરીદનારને મળે, સામાન્ય નાગરિકને એનો સીધો લાભ થાય
તો જે યશ મોટા બિલ્ડરો અને જમીન માફિયાઓ જો આનો લાભ લેવાના હોય તો મને એમ લાગે કે આ દેશ માટે યોગ્ય નથી. મેટ્રો સિટીમાં નિર્માણાધીન ઘરનો એરિયા 60 વર્ગ મીટરથી ઓછો હશે તો તેને અફોર્ડેબલ હાઉસિંગ યોજનામાં ગણવામાં આવશે, જ્યારે નોન મેટ્રો સિટીઝમાં આ દાયરો 90 વર્ગ મીટરના મકાન સુધી માન્ય રહેશે. એટલે કે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમનો દાયરો નક્કી કરવા માટે કિંમત અને કાર્પેટ એરિયાને ધ્યાનમાં લેવામાં આવશે. જો તમે મેટ્રો શહેરમાં રહો છો તો 45 લાખ સુધીની કિંમત અને 60 વર્ગ મીટર સુધીનો કાર્પેટ એરિયા અફોર્ડેબલ હાઉસમાં ગણાશે. સરકારની યોજના છે કે 2022 સુધીમાં દેશના દરેક નાગરિકને પોતાનું આશિયાનું હોય. કેન્દ્ર સરકારના આર્થિક મોરચે કેટલાક આકરા નિર્ણયોની સમીક્ષા કે આલોચના થતી હોય તેવામાં સરકાર આમ જનતા માટે વરદાનરૂપ નિર્ણય લે તો તેને ખુલ્લા દિલે આવકારવો જ રહ્યો. બ્યુરો રિપોર્ટ, ઝી 24 કલાક.